ગુજરાતની નંબર 1 પ્રોડક્ટ માઇક્રા, એની અંદર 1 ગ્રામની અંદર 48,000 આઈપી માઇક્રોરાઇઝાના બેક્ટેરિયા આવે છે. તો મગફળીની અંદર તમને એનું રિઝલ્ટ બતાવું, ચાલો જોઈએ. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો મગફળીની અંદર તંતુમૂળનો વિકાસ. આ 10 દિવસ પહેલા માઇક્રા વાપર્યા પછી અઢળક તંતુમૂળનો વિકાસ થયેલો છે, જેથી વધુમાં વધુ છોડ છે એ ખોરાક લઈ શકે, ચયાપચયની ક્રિયા કરી શકે. તો ચાલો હવે ખેડૂત મિત્રને પણ મળીએ. તમારું આખું નામ આપો. મારું નામ કોરાટ ચંદ્રેશભાઈ ધનજીભાઈ કોરાટ, હાલરિયા ગામ, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી. મેં માઇક્રોનો ઉપયોગ કરેલો છે 15 દિવસ પહેલા. એમાં આ તંતુ મૂળા એટલા થયા છે, નકર સોડા નહોતા આમાં. એનાથી મને રિઝલ્ટ સારું મળ્યું છે. આપણા ડીલર બંધુ અમિતભાઈ પણ છે. અમિતભાઈ, તમે માઇક્રા વિશે શું કહેવા માંગો છો? માઇક્રા વસ્તુ એવી છે કે ખેડૂતને હકીકત માઇક્રા વાપરે તો ઘણો મોટો ફાયદો છે. અને માઇક્રા વાપરવાથી અન્ય ખાતરનો ખર્ચો પણ ઘટે છે, અને મગફળીનું ઉત્પાદન પણ સારું આવે છે, અને તંતુમૂળનો વિકાસ પણ સારો થાય છે. આ તમે તંતુમૂળનો વિકાસ જોઈ શકો છો, બરાબર. ઘણા સમયથી હમણાં વરસાદ નથી થયો, એટલે અમુક મૂળિયા તો અહીંથી તૂટી ગયા છે. જુઓ તમે, અઢળક લાંબા તંતુમૂળ માટે મિત્રો માઇક્રા અવશ્ય વાપરજો. હું કેવું ખેડૂત મિત્ર તમારું? અવશ્ય વાપરો, એનાથી ઘણો ફાયદો થાય છે. બરાબર. ખૂબ ખૂબ ધન્યવાદ ખેડૂત મિત્રો.